અમેરિકાના આ શહેરમાં ગરમીથી 4 કરોડ લોકો ત્રાહિમામ. પારો 53 ડિગ્રીથી વધતા એકનું મોત. સમગ્ર અમેરિકામાં અનેક રેકોર્ડ તોડી નાખનારી હીટવેવ હજુ ચાલુ રહેશે, જેમાં પશ્ચિમ વિસ્તારોમાં તાપમાન જોખમી સ્તરે પહોંચશે, જ્યારે પૂર્વ વિસ્તારો સમગ્ર અઠવાડિયા દરમિયાન ગરમીની ઝપેટમાં આવશે. નેશનલ વેધર સર્વિસે લગભગ 3.9 કરોડ લોકોને અતિશય ગરમીની ચેતવણી આપી હતી અને ઓરેગોનમાં તાપમાન 37.7 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે ઉત્તર કેલિફોર્નિયાના અમુક વિસ્તારોમાં 46 ડિગ્રી સુધી જવાની સંભાવના વ્યક્ત કરી હતી. પૂર્વ કેલિફોર્નિયામાં ડેથ વેલી નેશનલ પાર્કમાં રવિવારે પારો 53.3 ડિગ્રી સુધી જતા ભારે ગરમીને કારણે એક મોટર સાયકલિસ્ટનું મોત થયું હતું, જ્યારે અન્ય એકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. મૃતક બેડવોટર બેસિન એરિયામાં 6 મોટર સાયકલિસ્ટના જૂથમાં સામેલ હતો. એક અન્ય મોટર સાયકલિસ્ટને ભારે ગરમીથી બીમાર પડવાને કારણે લાસ વેગસની હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. તીવ્ર ગરમીની ચેતવણીને કારણે મુલાકાતીઓએ માઉન્ટ ચાર્લ્સટન જેવા પ્રમાણમાં ઓછા ગરમ વિસ્તારોમાં તેમજ વોટર પાર્કમાં જવાનું પસંદ કર્યું હતું. નેશનલ વેધર સર્વિસે લેક ટેહોની આસપાસના વિસ્તાર સહિત અન્ય વિસ્તારોમાં પણ વધુ ગરમીની ચેતવણી આપી હતી. એજન્સીના જણાવ્યા અનુસાર નજીકના ભવિષ્યમાં તીવ્ર ગરમીથી રાહત મળવાના અણસાર નથી. પશ્ચિમ નેવાડા અને ઉત્તર પૂર્વીય કેલિફોર્નિયામાં તાપમાન 37.8 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. અમેરિકાના અનેક શહેરોમાં અગાઉના વર્ષોનો ઊંચા તાપમાનનો રેકોર્ડ તૂટે એવી સંભાવના છે. લાસ વેગસમાં 46 ડિગ્રી સાથે 2007ના ઊંચા તાપમાનનો રેકોર્ડ તૂટ્યો હતો, જ્યારે ફિનિક્સમાં 45.5 ડિગ્રી સાથે 1942ના તેના સૌથી ઊંચા 46.7 ડિગ્રીની નજીક પહોંચી ગયું હતું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.